નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની બેઠક મળી. ભાજપ શહેર કાર્યાલય ખાતે ભાજપની આ મહત્વની બેઠક, જેમાં બેઠકની અંદર ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષની પણ ઉપસ્થિતિ રહી. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્રના જિલ્લા અને શહેરોના અધ્યક્ષ અને મહામંત્રીઓ પણ હાજર રહ્યા. SIR સ્વદેશી અભિયાન અને આગામી ચૂંટણીની રણનીતિ મુદ્દે મંથન થશે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. સૌરાષ્ટ્ર ઝોનની એક મહત્વની બેઠક છે તે રાજકોટ કમલમ ખાતે જે યોજાવા જઈ રહી છે ને પ્રદેશમાંથી પ્રદેશ પ્રમુખ છે તે પહોંચ્યા છે. સાથે બેઠકની અંદર રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી BL સંતોષજી છે તે પણ પહોંચ્યા છે. અત્યારે દ્રશ્યો જોઈ શકો છો. પ્રદેશ પ્રમુખ છે તેઓ પહોંચ્યા છે. જગદીશ વિશ્વકર્મા છે તેઓ પણ પહોંચ્યા છે. શહેર ભાજપ પ્રમુખ છે તેઓ પહોંચ્યા છે. સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના જે વિનોદ ચાવડા છે સાંસદ કચ્છના, તેઓ પણ અત્યારે અહીં પહોંચ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મહત્વની બેઠક છે તે આજે સૌરાષ્ટ્ર ઝોનની છે. જે રીતના આગામી સમયની જે ચૂંટણીઓ છે તેને લઈને ખાસ તેઓ છે વાતચીત કરવાના છે. હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેઓ અત્યારે છે તે પહોંચ્યા છે. એટલે જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના કહી શકાય કે વાતચીત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હાલ તેઓની જે બેઠક છે બેઠક બાદ જ તેઓ ખાસ ચર્ચા કરશે. જે રીતના આ બેઠકની અંદર સૌરાષ્ટ્ર ઝોનના તમામ ધારાસભ્યો છે તેઓ અહીં પહોંચ્યા છે. સાથે જ જિલ્લા અને શહેરના જે મહામંત્રીઓ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે. આજનું જે આ બેઠક છે તેમાં જે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેને લઈને ખાસ ચર્ચા થશે. સાથે જ ચાલુ જે કરવામાં આવી છે SIRની કામગીરી તેને લઈને પણ ખાસ સંગઠનની અંદર આ ચર્ચા થવાની છે. એટલે કહી શકાય કે જે રીતના મહત્વની બેઠક છે તે ગણવામાં આવે છે. જો કે સૌથી મોટા સમાચાર એ છે કે આ બેઠક પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેઓના ઘરે પહોંચ્યા હતા. અંજલિબેન રૂપાણી છે તેઓની સાથે તેઓના દ્વારા આ એક બેઠક છે તે કરવામાં આવી હતી. બંધ દરવાજે તેઓની આ મહત્વની બેઠક છે તે ગણવામાં આવી રહી છે. આ બેઠકની અંદર મહત્વની ચર્ચાઓ થઈ. લગભગ 30 થી 35 મિનિટ સુધી તેઓ આ બેઠકો છે તે કરવામાં આવી હતી અને બેઠકની અંદર મહત્વની ચર્ચા થઈ છે તેવી પણ વાત છે. સાથે આગામી સમયમાં અંજલિબેન રૂપાણી છે તેમને ફરી સક્રિય કરવામાં આવે તેવી વાત છે તે કરવામાં આવી છે. એટલે કહી શકાય કે હાલ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક છે તે રાજકોટ કમલમ ખાતે શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા જે અંજલિબેન રૂપાણી સાથે લગભગ 30 મિનિટની આ બેઠક થઈ રહી છે અને આ મહત્વની બેઠક છે તે પણ ગણવામાં આવી છે. અને અંજલિબેન રૂપાણીને આવનારા સમયમાં સંગઠનની અંદર ફરીથી સક્રિય કરવામાં આવે તેવી વાત છે તે પણ હાલ કરવામાં આવી રહી છે. જો કે હાલ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને સાથે જે SIRની કામગીરી જે ચાલુ છે તેને લઈને પણ મહત્વની આ બેઠક છે તે સૌરાષ્ટ્ર ઝોનની ગણવામાં આવી રહી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહી કાકાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. આજે રાજકોટ ખાતે એક સૌરાષ્ટ્ર વિભાગની અગત્યની SIR અંગેની બેઠક લેવા આવ્યા છે. બેઠક ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓ કુલ મળીને 169 જેવા લોકો છે અપેક્ષિત. એમાંથી 15 જિલ્લાઓના પ્રમુખો છે અપેક્ષિત. બીજા કાર્યકર્તાઓ BLA 1 ધારાસભ્યો, સંસદ સભ્યોની એક આમ કહી શકે ખૂબ જ મહત્વપૂર્ણ એવી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આ બેઠકનું એક અગત્યતા અને એક ગરિમા વધી જાય છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે, સૌરાષ્ટ્રનું હાર્દ છે. આવા રાજકોટ ખાતે આદરણીય BL સંતોષજી, એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષના મોટાભાગના સભ્યો પણ ઉપસ્થિત છે.